જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે આપણે બનાવીશું ભૂંગરા બટેકા। ભૂંગરા બટેકા બનાવવા માટે આ મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને પાણી ગરમ થવા મૂકી દીધું છે। હવે તેને આપણે બાફવા માટે મૂકી દઈએ। પાણી આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે બટેકાને એડ કરી દઈએ। થોડું મીઠું એડ કરી દઈએ। 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે બટેકાને કૂક થવા દેશું। બટેકા આપણા કૂક થાય ત્યાં સુધી આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈએ। લસણ અને મરચાંની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જ્યાં સુધી બટેકા કૂક થાય ત્યાં સુધી આપણે આ ભૂંગળાને તળી લેશું। તળવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થઈ જાય એટલે ભૂંગળા એમાં એડ કરી દઈએ આવી રીતે। આવી જ રીતે આપણે બધા ભૂંગળાને તળી લેશું। આપણા બટેકા સરસ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે વઘાર કરવા માટે તેલ પણ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હિંગ, હવે આપણે આ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। એ સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે આને ધીમા ગેસ ઉપર હલાવતા રહીશું અને કૂક કરી લઈશું। બે થી 3 મિનિટ સુધી આને કૂક થવા દઈશું આપણે। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી આ પેસ્ટ સારી કૂક થઈ ગઈ છે। હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ। અડધી ચમચી હલ્દી પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો, બધું સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી મિશ્રણને આપણે બટેકામાં એડ કરી દઈશું। મિશ્રણ આપણે એડ કરી દીધું છે અને આપણા બટેકા તૈયાર થઈ ગયા છે। ઉપરથી થોડા ધાણા એડ કરી દઈ। હવે આપણે સર્વ કરી લઈશું। તૈયાર છે આપણા ભૂંગરા બટેકા અને સર્વ પણ કરી લીધા છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।